જે હંમેશા ભરતી કૌભાંડને લઈને પોતાનો અવાજ ઉઠાવે છે, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા ઉમેદવારોના સાથે હંમેશા ઊભા રહે છે. યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગીર સોમનાથમાં એક એફઆઈઆર દાખલ થઈ છે. આ એફઆઈઆર શા માટે દાખલ થઈ છે, શું છે આખો મુદ્દો, એના માટે આપણે યુવરાજસિંહ સાથે જ વાત કરીશું. યુવરાજસિંહ, બીજી એક એફઆઈઆર તમારી ઉપર દાખલ થઈ છે ને વિક્રમભાઈ કરશનભાઈ પટાડ છે, એમને આપની ઉપર ગુનો નોંધાવ્યો છે. તો શું છે આખી માહિતી, શા માટે આ લોકોએ ગુનો દાખલ કર્યો છે? ખાસ કરીને જોવા જઈએ ને તો ઉલટા ચોર કોટવાલ કો દાટે એના જેવી પરિસ્થિતિ છે. એના જેવી પરિસ્થિતિ એટલા માટે છે જીડીભાઈ કે આજે જે વ્યક્તિ સિસ્ટમની અંદર રહેલો ભ્રષ્ટાચાર, કૌભાંડ, ગેરરીતિ, લીકેજ આ બધું ઉજાગર કરે છે અને સરકારને એનો અરીસો દેખાડે છે કે ભાઈ આ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખોટ ખાપણ છે, આ જગ્યાએ ક્યાંક ભૂલ ભર્યું છે. એ જ્યારે વસ્તુ જ્યારે સામે લાવે છે ત્યારે સરકારને એનાથી વાંધો છે કે જે ફરિયાદી છે, જે ફરિયાદ કરે છે એના વિરુદ્ધ જ ફરિયાદ કરવામાં આવે છે. એટલે જે સરકારના કૌભાંડો ઉજાગર કરે છે કે ભાઈ આ જગ્યાએ કંઈક ખોટું થઈ રહ્યું છે, આ જગ્યાએ ગેરરીતિ થઈ છે, તો એના વિરુદ્ધ અત્યારે રાજકીય કિન્નાખોરી રાખી અને કોઈને કોઈ પ્રકારે, કારણ કે આ જે વ્યક્તિ છે એ પણ રાજકીય પાર્ટી સાથે, સત્તાધીશ રાજકીય પાર્ટીની સાથે સંકળાયેલા છે અને જ્યાં જે ફરિયાદી છે રાજકીય પાર્ટી એ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા, જે સત્તાધીશ અત્યારે રાજકીય પાર્ટી છે એની સાથે સંકળાયેલા છે અને રાજકીય કાવદાઓ હેઠળ આ બધા જ પ્રકારના અત્યારે કાવદાઓ થઈ રહ્યા છે, ષડયંત્રો થઈ રહ્યા છે. ભૂતકાળમાં પણ જોવા જઈએ તમારી પર 354, 500, 503 કલમો દાખલ કરી છે. હવે આ કલમનો તાત્પર્ય હું તમને સમજાવું જીડીભાઈ કે આઈપીસી જે આપણે થોડો ઘણો હું જાણું છું, ઇન્ડિયન પિનલ કોડ. હા, ઇન્ડિયન પિનલ કોડ એક્ટ જે છે એમાં આઈપીસી અંતર્ગત 354 છે ને છેડતીની કલમ છે. તમે કોઈ વ્યક્તિની સાથે સ્ટોકિંગ કરો છો, છેડતી કરો છો, એ પ્રકારની કલમ ત્યારે ઉમેરવામાં આવે છે કે કોઈ વ્યક્તિ સાથે આપણે છેડતી કરી ત્યારે આ કલમને. આ જે વ્યક્તિ છે જે કંઈક વૈશાલીબેન વાઘ નામ છે, ના પ્રત્યક્ષ ના અપ્રત્યક્ષ મેરી સાથે કોઈ દિવસ ક્યારેય પણ રૂબરૂ કે ટેલિફોનિક કોઈ રીતે ચર્ચા કે કોઈ રીતે ફોન કે કોઈ રીતે બીજી ત્રીજી રીતે વાત નથી કરી. આ જે વ્યક્તિ છે એ નથી પારિવારિક રીતે મારા કોઈ સંબંધમાં નથી, મારે એની સાથે કોઈ રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી કે મેં કોઈની સાથે એને કઈ મારી દુશ્મનાવટ, કોઈ પ્રકારનું કશું જ નથી. આ વ્યક્તિ છે કે સોમનાથના વ્યક્તિ, તો સોમનાથના મેનો પીછો કર્યો હોય એવી પણ બાબત આમાં નથી. એટલે આ 354 શા માટે લગાડવામાં આવી છે એ હું જાણતો જ નથી. આ 354 તમને એવું લાગે છે કે રાજકીય કિન્નાખોરી રાખીને કલમ લગાવવામાં, કારણ કે 354 આ કલમ બેસતી જ નથી. પાયા વિહોણી જે વાત છે ને એ પાયા વિહોણી એટલા માટે છે કે ખરેખર કલમ જો બનતી હોત અને કદાચ એ પ્રકારનો આક્ષેપ કે આરોપ કર્યો તો કંઈક મને યોગ્ય લાગે. બીજી વાત તમે જે કરી 500 અને 503 જે થાય છે બદનક્ષીની, મેં કોઈની બદનક્ષી કરી નાખી હોય એ પ્રકારની વાત છે, તો હું માનું છું સિવિલ ઓફેન્સ હોય તો વાત જોવા જઈએ ને તો એઝ એ કોર્ટમાં આને રાખવાની હોય છે અને કોર્ટ નક્કી કરે છે ખરેખર કે ભાઈ બદનક્ષી થઈ છે કે કેમ. એટલે બદનક્ષી કે માનાની, આ બદનક્ષી કે માનાની એમાં મેં એની કરી નથી. જે અત્યારે એને પ્રેસ કોન્ફરન્સ કરીને વાત કીધી કે ભાઈ યુવરાજસિંહે અનુમાન લગાવ્યું કે ભાઈ આ વ્યક્તિ પાસ થવાના છે, અમારા જે વ્યક્તિ છે એટલે કે અમારી જે પુત્રવધુ છે, જે ભાઈશ્રી છે એમના પુત્રવધુ, એને બદનામ કર્યા. હું અનુમાન જો મારું આટલું બધું સારું હોય એ જે રીતે કહી રહ્યા છે, એમને એવું કહેવાનું, ચા પીતા પીતા વાત કરી આપણે, એમને એવું કહેવાનું છે કે જાહેરમાં તમે પ્રેસ કોન્ફરન્સ કરી, એમના નામનો ઉલ્લેખ કર્યો, એટલે એ રીતે બદનામી થઈ એવું એમને એફઆઈઆરમાં એવું કહેવાનું થાય છે. બરોબર છે. અને એમનું સાથે એવું પણ કહેવાનું થાય છે કે આ જે આરોપો લગાવેલા છે, જે પ્રમાણે એફઆઈઆરમાં લખાવેલું છે એ પ્રમાણે આરોપો ખોટા છે, કારણ કે જે બેન છે એમને ગોલ્ડ મેડલ, સિલ્વર, બ્રોન્ઝ આ બધું મળેલું છે અને એફઆઈઆરમાં એમને ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા છે. હવે આ જે ભરતી છે હું બધા તમારે એક 1 by 1 તમારા જવાબ પૂછું. આ વ્યક્તિ છે ગોલ્ડ મેડાલિસ્ટ છે, હું જરા પણ ના નથી પડતો કે આ વ્યક્તિ ગોલ્ડ મેડાલિસ્ટ નથી. આ વ્યક્તિ હોશિયાર છે યોગમાં, હું જરા પણ ના નથી પડતો. પણ આ જે ભરતી છે ને એ ગોલ્ડ મેડાલિસ્ટના આધારે નથી થતી. આ ભરતી કોમ્પિટિટિવ એક્ઝામના આધારે થાય છે અને કોમ્પિટિટિવ એક્ઝામ હોય જેમાં દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ છે, પ્રિલિમિનરી અને સીપીટી, કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ અને પ્રિલિમિનરી એક્ઝામ, આ બે પ્રકારની પદ્ધતિ છે. તો હું જરા પણ નથી કહેતો કે ગોલ્ડ મેડલિસ્ટ, શું ગોલ્ડ મેડલ આજે કદાચ 15 કરતા શું 20 ગોલ્ડ મેડલ જેની પાસે હોય તો એ વ્યક્તિને લઈ લેવાય એવો તો કે ક્રાઇટેરિયા છે નહીં, એવા તો અમે કંઈ જોગવાઈ માગી નથી, એટલે એ પ્રકારની તો કોઈ રિક્રુટમેન્ટની વાત નથી. બીજી વાત જે તમે કરી કે ભાઈ આ જે વ્યક્તિ છે એ અનુમાન, જે રીતે આક્ષેપો આરોપો આ રીતે પણ કરે કે અનુમાનના આધારે, પણ અનુમાન યુવરાજસિંહ કઈ રીતે કરી શકે કે ભાઈ 12 વ્યક્તિઓ પરીક્ષા આપનાર છે, આ 12 વ્યક્તિમાંથી એક જ વ્યક્તિ છે એ સિલેક્ટ થશે, એવું અનુમાન તો અમારું ક્યારે હોઈ ન શકે.
ક્યાંક ને ક્યાંક સત્ય અને ક્યાંક ને ક્યાંક તથ્ય અને ક્યાંક ને ક્યાંક કહેવા જોઈએ તો તર્કો અમારી પાસે છે, ત્યારે જ અમે આ બાબતો મૂકી હશે. અને આ જે બાબતો મૂકી છે અમે, તો એ પણ પાયા સાથે મૂકી છે. અમારી પાસે જે કોન્ક્રીટ બાબતો અમારી સામે જે આવી, તમારી પાસે કયા કયા એવિડન્સ હતા જેના કારણે તમે પ્રેસ કોન્ફરન્સ કરી અને ખુલ્લેઆમ એવું કીધું કે ભાઈ આ ખોટું છે? એમ ખોટું ક્યારે કીધું અમે? યાદ રાખજો જેડીભાઈ, અને આ દર્શક મિત્રોને પણ ખબર પડવી જોઈએ કે આ ભરતીનું રિઝલ્ટ એ પરમ દિવસે આવેલું છે. પરમ દિવસે રિઝલ્ટ આવેલું છે, નિયર અબાઉટ 18 તારીખ. હું 7 તારીખે 7 જાન્યુઆરીના રોજ સરકારના યુજીસીને પણ હું મેલ કરું છું, સરકારના શિક્ષણ મંત્રીને પણ મેલ કરું છું, તેની સાથે સાથે ઋષિકેશભાઈ પટેલ છે એમને પણ હું મેલ કરું છું, અને બધાને ધ્યાન દોરું છું કે ભાઈ આ ભરતીમાં કોઈ ગેરરીતિ થઈ હોઈ શકે છે, અને આ જે ભરતી પ્રક્રિયા છે એમાં મારા જે વિદ્યાર્થીઓ છે અને સોમનાથ યુનિવર્સિટીનો જે સ્ટાફ છે એમાં મારા ઇન્ટરનલ જે સોર્સિસ છે, ઇન્ટરનલ સોર્સિસના માધ્યમથી મને આ બાબતો સામે આવી છે કે જેને કારણે આમાં કોઈક શંકા છે કે આમાં ગેરરીતિ થઈ હોય. અમે એવું નથી કે પરમ દિવસે નામ જાહેર કર્યું, અમે તો રિઝલ્ટ પરમ દિવસે જાહેર થયું, પણ અમે જે બાબતો સામે મૂકીને એ તો 7 તારીખે મૂકી હતી. રિઝલ્ટ નહોતું આવ્યું, CPT લેવાનું બાકી, પ્રિલિમિનરી પરીક્ષા લીધી હતી, એમાંય ના નહીં, છતાંય અમે કહી દીધું હતું કે આ જ વ્યક્તિની પસંદગી થશે. તો એટલું અનુમાન અમારું જો સાચું હોય, તમે અગાઉથી કહી દીધું. હા, એવું જો અનુમાન અમારું સાચું હોય, કે છે કે અનુમાનના આધારે નથી હોતું. આ જે મહેનતુ વિદ્યાર્થીઓ છે જેની સાથે અન્યાય થયો છે, જે મહેનત અને હકદાર વ્યક્તિઓ છે, જેને ખરેખર મહેનતનો કોળિયો મળવો જોઈએ, એ વંચિત રહ્યા, અને જેનો ક્યાંક ને ક્યાંક થોડીક વગ એ જોર કરતી હતી. તમે યુવરાજ એવું કીધું કે શંકાના આધારે તમને એવું થયું, તમારા પાસે ઇન્ટરનલ સોર્સિસ હતા, તો ઠોસ પુરાવા તમે રજૂ કર્યા આ મામલે કે આ જેવા પુરાવાઓ છે અને એના કારણે આ થયું છે? અને બીજો પ્રશ્ન પણ પૂછી લઉં આપને કે જે ફરિયાદી છે એમને ફરિયાદમાં એવું પણ લખાવ્યું છે કે યુવરાજસિંહ તો તોડબાજ છે, એમના ધંધા જાજ છે અને રીઢા ગુનેગાર છે, ભૂતકાળમાં પણ એક કલમ એમના ઉપર દાખલ થઈ છે. આવું બધું એમણે ફરિયાદમાં લખાવડાવ્યું છે. ઘણા બધા એવા લોકો છે કે જે ભૂતકાળમાં બુટલેગર રહ્યા છે, માજી બુટલેગર છે, અને એ માજી બુટલેગર અત્યારે સર્વસત્તાધીશ છે. એટલે ભૂતકાળમાં એના શું હતા ટ્રેક રેકોર્ડ આપણે બધા જ જાણીએ છીએ, છતાં પણ આજે એ પદે છે, અને છતાં પણ એ ચૂંટાઈને આવે છે, છતાં પણ એને પદ ઉપર બેસાડવામાં આવે છે. એટલે ભૂતકાળમાં ઘણા બધાના ટ્રેક રેકોર્ડ શું હોય એ આપણે જાણીએ છીએ. વર્તમાનમાં શું છે અને ભવિષ્ય શું થવાનું છે એની ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ. જે વાત કરવામાં આવી છે કે ભાઈ યુવરાજસિંહ પર 307ની કલમ છે, ચોક્કસપણે કલમ છે. આરે આક્ષેપો અમારી ઉપર લાગ્યા છે, અમારે હજી ટ્રાયલ ચાલે છે, અને ટ્રાયલ બાદ જે પણ સત્ય, જે પણ તથ્ય હશે આપોઆપ સામે આવી જશે. યુવરાજસિંહે જો 307 લાગી છે અને કોઈને ઉડાડી દેવાની જો કદાચ પ્રયત્ન પણ કર્યો હોય તો યુવરાજસિંહને એમાં સજા થવી જ જોઈએ. યુવરાજસિંહ એમાં જરા પણ કાયદામાંથી બાકાત નથી. પણ કાયદો બધા માટે સમાન હોવો જોઈએ ને? સમાન હોવો. ઓકે. બીજો પણ એક એવો એમનો આરોપ છે કે યુવરાજસિંહ આ બધું એટલા માટે કરે છે કે એમને રાજકીય કારકિર્દી બનાવી છે, એવો FIR-માં એમને લખાવડાવી છે. પણ રાજકીય કારકિર્દી 2019માં બનાવી હતી યુવરાજસિંહને. ત્યારે બિન સચિવાલયનું આંદોલન હતું, ત્યારે પણ સરકાર સામે આધાર પુરાવા મૂક્યા, હેડ ક્લાર્કનું આંદોલન કર્યું, જ્યારે ઊંચા ફાર્મ હાઉસમાંથી પેપર ફૂટ્યું. અત્યાર સુધીના હું ભરતી કૌભાંડમાં 24 પેપર લીક થયા, એમાંથી ઓછામાં ઓછા 12 પેપર લીકની માહિતી તો મેં આપી છે. મારો ટ્રેક રેકોર્ડ જોઈ લેવાની છૂટ. યુવરાજસિંહે જે જગ્યાએ માહિતી આપી છે એમાં એક જગ્યાએ જો પણ યુવરાજસિંહ ખોટા હોય તો સરકાર સાબિત કરીને બતાવે. અને વાત રહી જે તમારી હાથમાં ફરિયાદ છે, તો આપણે વોઇસ ઓફ ઇન્ડિયાના માધ્યમથી સરકારને કહીએ છીએ કે સરકાર આજથી અમારી 15 દિવસ પહેલા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ ઉપર ફરિયાદ નોંધે. જો આ ફરિયાદ એ નોંધવામાં આવતી હોય ને આ રીતે ફરિયાદ થઈ શકતી હોય તો અમે એવા આધાર પુરાવા આપીએ કે જેમાં અમે સાબરકાંઠામાંથી એક વ્યક્તિ જેના પિતાશ્રીએ 85 લાખ રૂપિયા આપ્યા હતા ભરતીમાં લાગવા માટે. માર્કેટિંગ યાર્ડની ભરતી હતી, અને તેની સાથે સાથે જે ભરતી હતી ડેરીની, એ ડેરીની અને માર્કેટિંગ યાર્ડની ભરતી માટે લગાડવા માટે પૈસા આપેલા. એના પિતાશ્રીએ સુસાઇડ કરી લીધું, અને સુસાઇડ નોટ એ પુરાવો છે. સુસાઇડ નોટમાં તમામ બાબતોની વિગતો લખવામાં આવી છે. જો તમે FIR નોંધવી હોય તો એ તમારા ભાજપના નેતાઓ છે, ભાજપના સત્તાધીશો છે. એક વખત જો તમે વાસ્તવિક રીતે જો FIR નોંધવા જ માંગતો હોય અને ગુજરાતની પોલીસ જો પ્રમાણિક અને ઈમાનદાર હોય અને જો ફરિયાદ લઈ લેતી હોય તો અમારે પણ ફરિયાદ દેવી છે. એની સાથે સાથે બનાસકાંઠાની અંદર એક ઘટનાક્રમ બન્યો હતો. આજથી અમે 15 કે 20 દિવસ પહેલા જ એક બોલતો પુરાવો જેની સાથે આજે છેતરપિંડી થઈ છે, એ છેતરપિંડી થઈ એમાં 5 લાખ રૂપિયાનો વહીવટ કરવામાં આવ્યો, એનો લેખિત
એનો ઓડિયો, એની વોટ્સઅપ ચેટ, આ બધું જ છે. જો તમે એફઆઈઆર નોંધવા માંગતા છો ત્યારે જે રીતે એફઆઈઆર નોંધે છે એ રીતે એફઆઈઆર નોંધવા માંગતા જ હોય અને તમે પ્રામાણિક હોય અને ખૂબ પ્રામાણિકતાથી તમે તમારી જવાબદારી નિભાવતા હોય તો અમારે બીજી પણ ફરિયાદ દેવાની છે. અને કહેવાનું કે ભાઈ એક બે ફરિયાદથી કંઈ નહીં થાય યુવરાજસિંહનું, કદાચ કરવી હોય તો 10-15 એક સાથે કરો. અને અમે જેની ઉપર આક્ષેપો આરોપો લગાડ્યા છે તો રજિસ્ટર હતા. ક્યાંક ને ક્યાંક અમે જે ઓળખાણવાદ, પરિવારવાદ, જે લાગવકશાહીની વાત કરી રહ્યા છીએ તો તમે તપાસ પૂરેપૂરી કરો. જો પૂરેપૂરી તપાસ કરશો તો ઘણું બધું સત્ય અને ઘણું બધું તથ્ય તમારી સામે આવશે. જો તમારે ખરેખર વાસ્તવિકતામાં તપાસ કરવી હોય તો અમે ચોક્કસપણે કહીએ છીએ કે ક્યાં એવા સોમનાથ યુનિવર્સિટીના અત્યારના વર્તમાનના સત્તાધીશો છે કે જેનો ડ્રાઈવરનો છોકરો અત્યારે આ યુનિવર્સિટીમાં નોકરી કરે છે. આ સત્તાધીશોમાંથી ક્યાં એવા સત્તાધીશના ધર્મપત્ની છે કે જે અત્યારે પ્રોફેસર તરીકે નોકરી કરે છે. જે સરકારે સંસ્કૃત યુનિવર્સિટી બનાવી, સંસ્કૃતિ બચાવો અને સંસ્કૃત બચાવોના ઉદ્દેશ્ય સાથે, તો એમાં જે ફંડિંગ કરવામાં આવ્યું, એમાં જે ગ્રાન્ટ આપવામાં આવી, એમાં કેટલાની તોડબાજી થઈ એની પણ તપાસ કરો. જે પીજીડીસીએ સેન્ટરો ચાલે છે, હવે કામ તો તમારું સંસ્કૃત યુનિવર્સિટીનું છે. આ બધી માહિતી તમારી પાસે પહોંચે છે તો એ લોકો પાસે કેમ નથી પહોંચતી? એટલે હું તો કહું છું વાસ્તવિકમાં ફરિયાદ નોંધો તો બધી નોંધો. તમે તમામ પ્રકારની આમાં તપાસ થવી. હું તપાસ ભાગમાં નથી. આ જે પણ થઈ છે હું જવાબ લખાવા જઈશ. સ્ટેશનથી કોલ આવે તો તમને આ ફરિયાદ હાલ નથી એવું, કારણ કે આ જે માધ્યમો દ્વારા જે આ માહિતી મળે છે, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જ માહિતી આવી છે. ચોક્કસપણે આવશે તો હું એમાં પણ જઈશ. અને હું આ સ્પષ્ટતા કરું છું વોઇસ ઓફ ઇન્ડિયાના માધ્યમથી, જે વ્યક્તિએ ફરિયાદ કરી છે તો એ વ્યક્તિને પણ મારે કહેવાનું, આઈ થિંક એમનું નામ જે છે વિક્રમભાઈ પટાટ. વિક્રમભાઈ પટાટ સાથે મારી કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી. મારે એની સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી. મારી સાથે એની કોઈ રાજકીય રીતે કઈ એની કઈ દુશ્મનાવટ. જે બાબત અમારી સામે આવી, જે તથ્યો, જે પુરાવાઓ અમારી સામે આવ્યા, અમે શંકાની સોય એટલા માટે સરકાર સામે ધરી કે એમાં ખોટું થયું છે. અને રિઝલ્ટ આવ્યા પહેલા અમે એનું નામ જાહેર કર્યું હતું, જેથી કરીને અમે સરકારશ્રીને ઈમેલ પણ કરેલા, યુજીસીને પણ મેલ કરેલા, શિક્ષણ મંત્રીને પણ મેલ કરેલા, શિક્ષણ સચિવને પણ મેલ કરેલા અને પ્રવક્તા મંત્રીને પણ મેલ કરેલા. આજથી 15 દિવસ અગાઉ મેલ કરેલા છે. એવું તો જરા પણ નથી કે આજે અમે મેલ કર્યો કાલે નામ જાહેર થઈ ગયું, એવું તો નથી ને. આ 15 દિવસ અગાઉ જો અમને ખબર પડી શકતી હોય તો શંકાની સોય જતી હતી અને શંકાની સોય પ્રમાણે અમે એ નામ કીધું છે. એટલે વ્યક્તિગત રીતે અમારે તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી. તમને કોઈ જો ખોટું લાગ્યું હોય, તમને એવું લાગતું હોય કે અમારા દ્વારા તમારી કોઈ સામાજિક પ્રતિષ્ઠાને ક્યાંક હાનિ પહોંચી છે તો એના વતી અમે માફી માગીએ છીએ. અમારી જરા પણ એવો ઈરાદો નથી કે તમારી સામાજિક પ્રતિષ્ઠાને અમે હાનિ પહોંચાડીએ. અમારો એટલો જ ઈરાદો છે કે જે આ યુનિવર્સિટીઓમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એ યુનિવર્સિટીઓના ભ્રષ્ટાચારો બંધ થાય, કૌભાંડો બંધ થાય અને આ સિસ્ટમ શુદ્ધ થાય. શિક્ષણના શુદ્ધિકરણનું કાર્ય અમે કરીએ છીએ. એનાથી વધારે અમારે કોઈ સાથે, બીજા કોઈ સાથે કશું જ લેવા દેવા નથી. તો હવે તમે કેવી રીતે લડત આપવાના છો? હવે જોઈએ છીએ કે આગળ રીતે જે રીતે ન્યાયતંત્ર છે અથવા તો પોલીસ તંત્ર છે, પોલીસ તંત્ર જો સૌ પ્રથમ એફઆઈઆર દાખલ કરે અને એફઆઈઆર લે છે, અત્યારે આ ફરિયાદ થઈ છે તો ફરિયાદના આધારે જો એફઆઈઆર દાખલ થાય છે તો એફઆઈઆરનો જવાબ પણ અમે એમાં આપીશું. અને આ જે એફઆઈઆર જો થઈ છે, એફઆઈઆર એને રજીસ્ટર કરવામાં આવે છે તો એનો જવાબ પણ અમે આપવા જઈશું, કેમ કે એમાં સીધું જ અમને સમન્સ પાઠવવામાં આવશે. તો ભૂતકાળમાં અમે સમન્સો પાઠવી ચૂક્યા છે અને ભૂતકાળના અમે સમન્સોના પણ જવાબ આપ્યા છે. ડમીકાંડ હોય, તમે તો તાજના સાક્ષી છો, તમે નજીકથી જોયું છે. પહેલા અમે ડમીકાંડની ફરિયાદ કરીએ છીએ, પછી અમારી પર તોડકાંડના આરોપો થાય છે. એટલે મૂળ જે આ બધું અમારે એવું થઈ ગયું છે, પહેલા અમારી પર જ આરોપ લાગી જાય છે કે યુવરાજસિંહ આ રીતે કરે છે, પણ વાસ્તવિકતા છે કે કૌભાંડો થયા છે. પણ એક સવાલ યુવરાજસિંહ જતા તમને પૂછી દઉં, કારણ કે હમણાં તમે એમની માફી પણ માંગતા હતા, જે ફરિયાદી છે એમની, અને આપે એવું પણ કહ્યું કે શંકાની રૂએ અમને આવું હતું. તો તમને જો શંકાની રૂએ એવું હતું તો તમને એવું ક્યાંક લાગ્યું કે નામ ન બોલવું જોઈએ, અથવા તો તમારી પાસે એટલા ઠોસ એવિડન્સ હતા કે તમે નામ સાથે કીધું, અને નામ સાથે કીધું તો પછી તમે એવું શું કામ કીધું કે શંકાની રૂએ હતું? હું નામ એમ કહું કે 500 વિદ્યાર્થીઓ પરીક્ષા દેનાર છે, પણ હું એમ કહું કે 500 માંથી એક વ્યક્તિ ઉપર અમને શંકા છે અને આ ખોટી રીતે લાગવાનું છે એવું કહું. ત્યાં તો એક વ્યક્તિ એટલે કોણ? 500 માંથી કોણ? આજે મારે નામ જોગ જ વાત કરવી પડે ને. આપણે એમ કહીએ કે 182 માંથી એક ધારે ટૂંકમાં આપણે એકને મુખ્યમંત્રી બનાવવાનો છે, પણ નામજોગ કેવું પડે ને કે ભાઈ અમારે ભૂપેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવવાના છે, તો નામજોગ જ થાય. આમાં જેની શંકાની સોય હોય, જેની ઉપર અમને શંકા હોય, એનું નામજોગ જ કેવું પડે કે ભાઈ ફલાણા વ્યક્તિ ઉપર અમને શંકા છે. હવે નામ વિના તો અમે કહી ન શકીએ. જે બાબતો અમારી સામે, જો હું એટલું પણ સ્પષ્ટ કરું છું આ વોઇસ ઓફ ઇન્ડિયાના માધ્યમથી, હું કોઈ ત્રિકાળ જ્ઞાની નથી, હું કોઈ જ્યોતિષ નથી અને હું બ્રહ્મ જ્ઞાની નથી.
જે સત્યો, જે તથ્યો, જે પુરાવા, જે આધારો, જે વિદ્યાર્થીઓ અને જે ઇન્ટરનલ સોર્સિસ જે હતા એના માધ્યમથી જે માહિતીઓ અમારી પાસે આવી એને અમે આગળ ધરી છે. હવે વાત રહી જો નામની, તો એટલું તમે એવું કઈ રીતે કહી શકીએ 500 માંથી એક વિદ્યાર્થીઓ છે કે એ આ ભરતીમાં લાગવાનો હતો, તો એક કોણ? ત્યારે અમારી પર સવાલ થાત કે ભાઈ તમે એક વિશે જાણતા, તમે કેમ એક વિશે કહેતા નથી? તો આ આક્ષેપો આરોપો અમારી ઉપર લાગત. એટલે અમારે નામજોગ કેવું પડ્યું છે, અમે એ વ્યક્તિનો ફોટો પણ નથી દેખાડ્યો અને એ વ્યક્તિની બીજી કોઈ ત્રીજી કોઈ એવી કાંઈ કહેવાય કે કોન્ફિડેન્શિયલ માહિતી હોય એવી ઉજાગર પણ નથી કરી. જે વાત અમારી સામે આવી એ કોન્ફિડેન્શિયલ માહિતી નહોતી, એ તો રિઝલ્ટમાં નામ આવવાનું જ હોય કોઈ પણ વ્યક્તિ પાસે. પ્રશ્ન પૂછ્યું, હવે કયો ભરતીકાંડ પર કામ ચાલી રહ્યું છે? અત્યારે જે યુનિવર્સિટીઓ છે, યુનિવર્સિટીમાં અત્યારે અમે કામકાજ કરી રહ્યા છીએ, તો યુનિવર્સિટીમાં અલગ અલગ જે વિદ્યાર્થીઓ હોય છે, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, એમાં જે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય છે એમાં સ્કોલરશિપ અપાતી હોય છે 5 લાખ 6 લાખ માસ્ટર કરવા માટે, અને એવા પૈસાઓ મળતા હોય છે. તો આજે અમદાવાદની અંદર એવી 2-3 યુનિવર્સિટીની અમે તપાસ કરી અને એવી યુનિવર્સિટીઓ ચાલે છે કે જેમાં ભૂતિયા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ ચોપડે જ છે, બાકી છે જ નહીં, ડમી. અને એવા વિદ્યાર્થીઓના નામે એક વિદ્યાર્થી દીઠ 6.5 થી 7 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. અને આવા 300 થી 400 વિદ્યાર્થીઓનો રેકોર્ડ અત્યારે અમે તૈયાર કરી રહ્યા છીએ. આવનાર દિવસોમાં અમે પ્રસિદ્ધ પણ કરશું. જે રીતે અમારો કોન્ક્રીટ એવિડન્સ અમારા બધા જ આધાર પુરાવા સાથે થઈ જાય એટલે એની ઉપર પણ કામ કરીશું. ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહ. પહેલા તો આપ અહીંયા અમારા ન્યૂઝ રૂમમાં પધાર્યા. તમે જે આરોપ અત્યારે જેના ઉપર કામ કરી રહ્યા છો એ ખૂબ ગંભીર મોટી વાત કરી છે અને અમે ઈચ્છીએ કે જલ્દીથી તમે એ લોકોને પણ ખુલ્લા પાડો. યુવરાજસિંહ જાડેજા હંમેશા પોતાના એક બુલંદ અવાજને લઈને અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હતા, તો ભરતીકાંડમાં જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એમને લઈને હંમેશા અવાજ ઉઠાવતા રહ્યા છે. VOAમાં અમારી સાથે ન્યૂઝ રૂમમાં હતા. કીપ વોચિંગ VOA.